please stay in my heart forever. Don't vacate. Don't pay any rent. મારા હૃદયમાં રહો. તમારા હૃદયમાં મને રહેવા દો. તમે મારું હૃદય ખાલી, મારું ઘર ખાલી ના કરતા હું તમારું ઘર ખાલી નહીં કરું. હું તમને કોઈ ભાડું ત્યાં રહેવાનું છું એનું નહીં આપું. તમે મને મારા હૃદયમાં રહેવાના છો એનું ભાડું ના આપતા. અને આ ઘટના જ્યારે કોઈ પ્રિય પાત્ર અંગેની વાત નથી. કદાચ દોસ્ત, કદાચ મિત્ર, ઓકે, કદાચ તમારો લોહીના સંબંધો, આઈ એમ રેડી. હા, હું આ બધાને મારું લોહીનો સંબંધ હોય કે મારા મિત્ર હોય કે મારા પ્રેમી હોય, બધાને કહું છું, ચલો ને એકબીજાના હૃદયમાં રહીએ. લેટ અસ લીવ ઇન ઈચ અધર્સ હાર્ટ. હૃદયમાં રહેવું એટલે એકબીજાની લાગણીઓથી જીવવું. માત્ર લાગણીના વ્યવહાર, ત્યાં બુદ્ધિનો પ્રવેશ પ્રતિબંધિત છે. You need not any intellect, only emotions are sufficient. સાચું કહું છું, સંબંધોએ પવિત્રતાની સોગંદ નહીં ખાવી પડે. સંબંધોને એ પણ ખબર નહીં પડે કે ભરોસો કે વિશ્વાસઘાત તોડી શકાય એવી ઘટના છે. ના, લાગણીઓથી જીવતા થાવ. એ દોસ્ત હોય કે સંબંધીઓ હોય, આપણે એ ગુમાવી દીધું છે અને માટે દોસ્તોથી પણ છૂટા પડીએ છે. લોહીના સંબંધો, ભાઈ બહેન, માતા પિતા, સંતાનો સાથેથી છૂટા પડીએ છે. કેવી રીતે અબોલા થયા, કેવી રીતે અદાલત સુધી પહોંચ્યા, કેવી રીતે એમના દરવાજા ખુલ્લા ઘરના હતા તો પણ આપણે પ્રવેશ ના મેળવી શક્યા. કેમ આવું બધું થયું? કારણ કે આપણે હૃદયમાં રહેતા હતા, લાગણીઓથી જીવતા હતા. એ ઘર ખાલી કર્યું ને. મોટા ઘર, બંગલા, ગાડી, સમૃદ્ધિ, સંપત્તિ, સત્તા, આટલું બધું આવી જાય પછી એક મુઠ્ઠી જેટલા હૃદયમાં રહેવાનું ફાવે.